Good morning, guys. As per the commitment, I'm going to teach you words with their meanings. દોસ્તો, લાસ્ટ વિડીયોમાં મેં તમને એક કમિટમેન્ટ આપેલું કે હવેથી એવરી વીક દર અઠવાડિયે હું તમને ન્યૂ વર્ડ્સ નવા શબ્દો શીખવાડીશ. એન્ડ યુ નો ગાઈઝ, કમિટમેન્ટ ઇઝ કમિટમેન્ટ. સો બિફોર વી ગો હેડ, હિયર ઇઝ અ હમ્બલ અપીલ. દોસ્તો, યુટ્યુબનો ડેટા દર્શાવે છે કે 100માંથી 73 એટલે કે 73% લોકો એવા છે જે આપણી ચેનલ VIP એકેડમી જુએ તો છે, મીન્સ બધા વિડીયો જુએ છે પણ હજી સુધી સબસ્ક્રાઈબ કરી નથી. તો જો તમે તેમાંના એક હોય તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ બટનને પ્રેસ કરો જેથી તમને અમારા બધા જ નવા વિડીયો પ્રથમ મળે. ગાઈઝ, વર્ડ્સ ઓફ ધ વીક પાર્ટ 1માં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આખો વિડીયો 2 પાર્ટમાં હશે. પાર્ટ 1માં હું તમને ન્યૂ વર્ડ શીખવાડીશ એન્ડ પાર્ટ 2માં એક નાની ક્વિઝ હશે. સો બેસ્ટ રિઝલ્ટ માટે તમે વિડીયોને એન્ડ સુધી જોતા રહો. દોસ્તો, આજે આપણે એવા શબ્દો શીખવાના છીએ જે ઇંગ્લિશ લેંગ્વેજ એટલે કે ઇંગ્લિશ ભાષા શીખતા પહેલાં તમને આવડવા જરૂરી છે. સો લેટ્સ બિગિન. મૂળાક્ષરો. તો મૂળાક્ષરોને ઇંગ્લિશમાં આલ્ફાબેટ્સ નથી કહેવાતું, ઓનલી આલ્ફાબેટ કહેવાય છે. ઘણા લોકો આ ભૂલ કરે છે પણ તમે આ ભૂલ ફ્યુચરમાં નહીં કરતા. ALPHABET આલ્ફાબેટ મીન્સ મૂળાક્ષરો, જેને આપણે કક્કુ પણ કહી શકીએ. દેન અક્ષર. તો અક્ષરને ઇંગ્લિશમાં લેટર કહે છે, LETTER, અને આ જ લેટરનો બીજો મિનિંગ પત્ર થાય છે. પણ LETTER લેટર મીન્સ પછીથી એવું થાય છે. દેન શબ્દ. તો શબ્દને ઇંગ્લિશમાં WORD વર્ડ કહે છે, અને વર્ડમાં જો તમે D પહેલાં L મૂકો છો તો વર્લ્ડ મીન્સ દુનિયા થઈ જાય છે. તો શબ્દોની દુનિયામાં આપનું સ્વાગત છે દોસ્તો. એન્ડ નાઉ વાક્ય. તો વાક્યને અંગ્રેજીમાં સેન્ટેન્સ કહે છે, SENTENCE, પણ સેન્ટેન્સનો બીજો મિનિંગ સજા થાય છે, અને તમે સેન્ટેન્સ ટુ ડેથ એટલે કે મોતની સજાવું સાંભળ્યું હશે. નેક્સ્ટ, વાક્ય બનાવવા માટે મહત્વના શબ્દોમાંનો એક છે કર્તા, અને કર્તાને ઇંગ્લિશમાં સબ્જેક્ટ કહે છે, SUBJECT, અને સબ્જેક્ટનો બીજો મિનિંગ વિષય પણ થાય છે, સ્પેલિંગ એ જ છે. નાવ કર્મ. તો કર્મને ઇંગ્લિશમાં ઓબ્જેક્ટ કહે છે, OBJECT ઓબ્જેક્ટ. એન્ડ ક્રિયાપદ. તો ક્રિયાપદને ઇંગ્લિશમાં VERB વર્બ કહે છે. ઘણા લોકો વર્બ બોલે છે, તમારે વર્બ નહીં વર્બ કહેવાનું છે. દેન સકર્મક ક્રિયાપદ એટલે કે કર્મ સાથેનું ક્રિયાપદ, એને ઇંગ્લિશમાં ટ્રાન્ઝિટિવ વર્બ કહે છે, TRANSITIV ટ્રાન્ઝિટિવ વર્બ. અને અકર્મક એટલે કે કર્મ વગરનું ક્રિયાપદ એને ઇનટ્રાન્ઝિટિવ વર્બ કહે છે. સ્પેલિંગ ઉપરના જેવો જ છે, આગળ ઇન મૂકવાનું છે. નેક્સ્ટ, એક વચન. તો દોસ્તો, એક વચનને ઇંગ્લિશમાં સિંગલ ઉપરથી સિંગ્યુલર કહે છે, પણ બહુવચનને ડબલ ઉપરથી ડબલર કહેવાતું નથી. એના માટેનો શબ્દ છે પ્લુરલ, PLURAL પ્લુરલ. દેન પુરુષ માટે અંગ્રેજીમાં મેલ, MALE છે, પણ તમે ગ્રામરમાં પ્રથમ પુરુષ બીજો પુરુષ એવું સાંભળ્યું હશે, તો એના માટે એટલે કે પ્રથમ પુરુષ માટે ફર્સ્ટ પર્સન બોલાય છે, ફર્સ્ટ મેલ નહીં. નેક્સ્ટ, વાક્ય બનાવવા માટે કાળ મહત્વના છે દોસ્તો, અને કાળને ઇંગ્લિશમાં ટેન્સ કહે છે, TENSE ટેન્સ એટલે કાળ. ઘણા લોકો સ્પેલિંગમાં ભૂલ કરે છે, TENCE, તો TENCE નહીં SE આવશે, અને ટેન્સ ઉપરથી ટેન્શન શબ્દ પણ બનેલો છે. તો ટેન્સનો બીજો મિનિંગ તંગ થાય છે, કે વાતાવરણ તંગ થઈ ગયું છે, ટેન્સ્ડ. નેક્સ્ટ, વાક્યો ભેગા થાય એટલે ફકરો બને છે, અને ફકરાને ઇંગ્લિશમાં પેરેગ્રાફ, PARAGRAPH પેરેગ્રાફ કહે છે. દેન પાઠ. તો તમે લેસન નંબર 1 એવું સાંભળ્યું છે, રાઈટ? તો પાઠ LESSON લેસન કહે છે, પણ પ્રકરણને ઇંગ્લિશમાં ચેપ્ટર કહે છે, CHAPTER ચેપ્ટર. દેન નિબંધ. તો નિબંધને ઇંગ્લિશમાં ESSAY કહે છે, જ્યારે કવિતાને ઇંગ્લિશમાં POEM કહે છે. એન્ડ કવિ માટે ઇંગ્લિશમાં POET પોએટ મીન્સ કવિ, પણ કવયિત્રી એટલે કે ફિમેલ હોય તો એના માટે કવયિત્રીને ઇંગ્લિશમાં પોઇટેસ કહે છે, POETESS પોઇટેસ. નેક્સ્ટ, વ્યાકરણ. તો વ્યાકરણને ઇંગ્લિશમાં ગ્રામર કહે છે, અને એનું સ્પેલિંગ છે GRAMMER નહીં AR. અહીંયા પણ લોકો ભૂલ કરે છે. નેક્સ્ટ, ટુ બીના રૂપો. તો દોસ્તો, રૂપો વિશે સાંભળ્યું હશે. રૂપોનું ઇંગ્લિશ ફોર્મ્સ થાય છે, FORMS. તો તમે ફોર્મ ભરો છો ને અલગ અલગ, એનું પણ સ્પેલિંગ આ થાય છે. એન્ડ નેક્સ્ટ, સ્વર. તો સ્વરને ઇંગ્લિશમાં વોવેલ કહે છે દોસ્તો, VOWEL. અને વ્યંજનને ઇંગ્લિશમાં કોન્સોનન્ટ,
SONNT કોન્સોનન્ટ મીન્સ વ્યંજન. એન્ડ નેક્સ્ટ કહેવત. તો કહેવતને ઇંગ્લિશમાં પ્રોવર્બ કે છે, PROVERB. એન્ડ હું તમને આજે એક બોનસમાં પ્રોવર્બ આપીશ. તો આજની પ્રોવર્બ છે, ઓલ ઇઝ વેલ ધેટ એન્ડ્સ વેલ. જેનો અંત સારો તેનું બધું જ સારું. એન્ડ નાઉ ક્વિઝ ફોર યુ દોસ્તો. સો દોસ્તો ક્વિઝમાં ફર્સ્ટ ઓફ ઓલ હું ઇંગ્લિશમાં વર્ડ શબ્દ બોલીશ અને પછી 3 સેકન્ડ માટે વેઇટ કરીશ આન્સર માટે. તે દરમિયાન તમારે તેનો મિનિંગ બોલીને કે લખીને યાદ રાખવાનો છે અને આ રીતે આઉટ ઓફ 10 10માંથી તમારે કેટલા શબ્દો સાચા પડ્યા એ કોમેન્ટ બોક્સમાં લખવાનું છે. સો બી રેડી ફોર ધ ક્વિઝ. હિયર વી ગો. સો નંબર 1 અલ્ફાબેટ. તો અલ્ફાબેટ મીન્સ વેરી ગુડ કક્કો ઓર મૂળાક્ષરો થશે. સેકન્ડ વોવેલ. તો વોવેલ મીન્સ વ્યંજન નહીં પણ સ્વર. વેરી ગુડ. થર્ડ કોન્સોનન્ટ. તો કોન્સોનન્ટનો મિનિંગ હવે તમને ખબર પડી ગઈ હશે, વ્યંજન. વેરી ગુડ. નેક્સ્ટ સબ્જેક્ટ. તો સબ્જેક્ટ મીન્સ કર્તા. વેરી ગુડ. નેક્સ્ટ ઓબ્જેક્ટ. તો ઓબ્જેક્ટ મીન્સ કર્મ. વેરી ગુડ. નેક્સ્ટ વર્બ. VERB. વર્બ મીન્સ ક્રિયાપદ. વેરી ગુડ. નેક્સ્ટ ગ્રામર. તો ગ્રામર મીન્સ વ્યાકરણ. નેક્સ્ટ ટ્રાન્ઝિટિવ વર્બ. તો ટ્રાન્ઝિટિવ વર્બ મીન્સ અકર્મક નહીં પણ સકર્મક ક્રિયાપદ. નેક્સ્ટ પોએમ. તો પોએમ મીન્સ કવિ નહીં પણ કવિતા. એન્ડ લાસ્ટ લેટર. તો લેટર મીન્સ, તો દોસ્તો લેટરના 2 મિનિંગ છે, એક તો અક્ષર થાય અને બીજો મિનિંગ છે પત્ર. સો દોસ્તો આઉટ ઓફ 10 10માંથી તમારે કેટલા સાચા પડ્યા એ કોમેન્ટ બોક્સમાં લખો. લાઇક એન્ડ શેર ધીસ વિડીયો ઇફ યુ હેવ લર્ન સમથિંગ ન્યૂ. એન્ડ યસ, ડોન્ટ ફર્ગેટ ટુ સબસ્ક્રાઇબ ટુ અવર ચેનલ VIP Academy. Thanks a lot for watching this video. Have a great time. અંગ્રેજીના કાળ શીખો મેમરી ટેકનિકથી બુક આજે જ બુક કરાવો અને મેળવો 40% ડિસ્કાઉન્ટ. 500ની બુક મેળવો માત્ર 300 રૂપિયામાં. This offer is only for first 500 buyers. આ બુક મેળવવા માટે આજે જ કોલ કરો સવારે 10 થી સાંજના 6 વાગ્યા સુધી. અમારા હેલ્પલાઇન નંબર્સ છે 9638877110 અને 9998956226. I hope you must have liked this video. दोस्तों मैंने आशा है कि तुमने આ वीडियो गम्यो हशे. अंत में इतना ही कहूँगा कि हमारी चैनल को पॉपुलर बनाने के लिए, हमारे वीडियोस देखने के लिए, शेयर करने के लिए और आपकी कमेंट्स के लिए हाथ जोड़कर दिल से आप सबका धन्यवाद.